ગત 5 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાજેડિયાળી ગામમાં એક ખુલ્લા વિસ્તારમાંથી પાવરિકા કંપનીની કોપરની પ્લેટ જે 6,38,000 રૂપિયા જેટલી કિંમતની થતી હતી, આ કોપરની પ્લેટની ચોરી થયેલી હતી. જે ચોરીની તપાસ ચાલુ હતી, જે દરમિયાન અમારી એલસીબીની ટીમના કર્મચારીઓને બાતમી મળેલી કે કેટલાક ઈસમો આ કોપર પ્લેટને ચોરી કરેલી કોપર પ્લેટ વેચવા માટે ખંભાળિયા વિસ્તારમાં ફરી રહેલ છે. જે બાતમી આધારે આજરોજ વોચ ગોઠવવામાં આવેલી. આ વોચ દરમિયાન 3 આરોપીઓ આ કોપર પ્લેટો સાથે ઝડપાઈ ગયેલા. જે તમામ આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી અને પૂછપરછ કરતા આ ચોરી કરેલાની કબૂલાત કરેલી. આરોપીઓ પાસેથી તમામ કોપરની પ્લેટ કબજે કરવામાં આવેલી છે અને તમામ આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. આરોપીઓ દ્વારા ખુલ્લા વિસ્તારમાં કંપનીઓનો જે માલ પડેલો હોય તેમાંથી ચોરી કરવામાં આવતી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ 1 થી વધુ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. સર, ત્રણેયના નામ? આ જે પકડાયેલા આરોપીઓ છે તેમાં પરેશ ઉર્ફે પરિયો ધીરુભાઈ વાઘેલા, મહેશભાઈ મનસુખભાઈ સોલંકી અને કિશોર બચ્ચુભાઈ સોલંકી, આ 3 ઈસમો હાલ પકડાયેલા છે.